જો મિત્રો હું છું યુગ આવી ગયો છું ફરીથી એક નવો બ્લોગ લઈને ઘરેમાં આવવામાં થયા છે હવે 7 બસ હવે હું લઉં છું એક્ઝામ આપવા માટે તો મળ્યા આપણે સીધા હવે આગળ વાગ્યા છે હવે 7:30 બસ અમે આવી ગયા હતા કોલેજે પેપર આપવા માટે બસ તો આપણે પેપર આપીને મળીએ મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 8:30 બસ હવે મેં મારું પેપર પતાવી દીધું હતું બસ હવે હું જઈશ ટ્યુશને તો મળીએ આપણે સીધા હવે ત્યાં ઘડિયાળમાં વાગ્યા છે 10 બસ હવે અમારી એક્ઝામ પતી ગઈ છે હવે બધા પાર્ટી કરી રહ્યા છે જોઈ શકો છો તમે વડાપાવ પૂરી ને બધા છે જોઈ શકો છો તમે અમારા મિત્રો છે બધા મિત્રો ખાવામાં છે આજે ઘેરા બટાકાનું શાક છે દાળ ભાત છે અને રોટલી છે બસ ખાઈને હું જઈશ જોબ ઉપર એટલે આપણે સીધા આવે આગળ તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 12:15 બસ હું આવી ગયો હતો શોરૂમ ઉપર તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 1 બસ હું આવ્યો હતો ગોડાઉન ઉપર મેં અમારા એક ચીમની પર મોકલાવી છે ડિલિવરી માટે આવી ગયા છે અમારા આજે સલમાનભાઈ જોઈ શકો છો તમે બસ હવે આ ચીમની ચેક કરીને મોકલાવીને જઈશું શોરૂમ તરફ તો મળીએ આપણે સીધા આવે ત્યાં ઘડિયાળમાં વાગ્યા છે હવે 4:30 બસ હું આવી ગયો હતો ફરીથી ગોડાઉને એક ચીમની ચેક કરીને મોકલાવાની હતી પાછી તે માટે આવી ગયા છે અમારા સલમાનભાઈ બી જોડે બસ હવે ડિલિવરી માટે જશે તો મળીએ આપણે સીધા હવે આગળ ઘડિયાળમાં વાગ્યા છે હવે 5:30 બસ હવે હું જોઉં સીએની ઓફિસે ત્યાં મારે ફાઇલ સબમિટ કરાવવાની છે બસ તો મળીએ આપણે સીધા હવે આગળ She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. બસ હું આવી ગયો હતો મારા ઓફિસની નીચે બસ હું જઈશ ઉપર તો મળીએ આપણે સીધા હવે આગળ તો મિત્રો બસ મેં ફાઇલ સબમિટ કરાવીને બસ હવે હું નીકળું છું જવા માટે તો મળીએ આપણે સીધા હવે આગળ મારે જવાનું છે વાસના Beats fast, colors and promises. How to be brave? How can I love when I'm afraid to fall? Watching you stand alone. ઘડિયાળમાં વાગ્યા છે હવે 6:30 બસ હવે મારે કામ હતું એટલે હું વાસના ભાઈ આવ્યો હતો બસ હવે જઉં છું શોરૂમ તરફ તો મળીએ આપણે સીધા હવે આગળ તો મિત્રો ખાવામાં છે આજે મસ્ત મજાનું રીંગણનું ભરતું છે લસણ ડુંગળીવાળું રોટલા છે અને ડુંગળી છે અને છાશ છે બસ તો મળીએ આપણે સીધા હવે ખાઈને તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 11 બસ હવે હું બ્લોગ એડિટ કરીને સૂઈ જઈશ તો મળીએ આપણે સીધા કાલે સવારના બ્લોગમાં જય દ્વારકાધીશ